વડોદરા પીસીબીને મળી મોટી સફળતા। એલપીજી ગેસના ટેન્કરમાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે। જે રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાતો હતો વિદેશી દારૂ નેશનલ હાઈવે પર દુમાળ ચોકડીથી ટેન્કરને ઝડપી પાડવામાં આવ્યું હતું। પીસીબીએ 400 થી 500 પેટી જે હોવાનું સામે આવ્યું છે, તો કુલ રૂપિયા 60.23 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો 12,516 બોટલો સહિત ટેન્કર ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે। રાજસ્થાનના બાડમેરના વતની મેઘારામ જાટની ધરપકડ કરવામાં આવી છે। દારૂનો જથ્થો મંગાવનાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો વડોદરા પીસીબીને મોટી સફળતા મળી છે, જ્યાં એલપીજી ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે। રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાતો હતો આ વિદેશી દારૂ, તો નેશનલ હાઈવે પર દુમાળ ચોકડીથી ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે। પીસીબીએ 400 થી 500 પેટી ઝડપી પાડી હોવાનું અનુમાન છે, તો કુલ રૂપિયા 60.23 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।